મનુષ્ય માટે સર્વશ્રેષ્ઠ સાધન જો હોય ને તો એ ગુરુનું સ્થાન છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શિવ મહાપુરાણની કથા મને તમને બતાવે કે દરેક મનુષ્યને જીવનની અંદર પરમાત્મા સુધી પહોંચવાનું પગથિયું જો હોય તો એ ગુરુ છે. ગુરુ બિન જ્ઞાન ન યોપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ભલે વાંચો ચારો વેદ. મનુષ્ય માટે ગુરુનું સ્થાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બરોબર બતાવ્યું. અને એમાં વળી મોટા ગુરુ બતાવ્યા. મોટા ગુરુ કોણ છે? તો મોટો ગુરુ મારા ઠાકોરજી છે, મારો કૃષ્ણ કનૈયો છે. વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ. કૃષ્ણમ વંદે જગત ગુરુ. તો સર્વશ્રેષ્ઠ ગુરુની જો વ્યાખ્યા આવે તો એ મારા ઠાકોરજીની યાદ આવે, મારા કનૈયાની યાદ આવે. કારણ કે કૃષ્ણથી મોટો કોઈ જગતનો ગુરુ હોઈ ન શકે. કુરુક્ષેત્રનું મેદાન હોય, ચારે ભાઈઓ બધી જગ્યાએ કેવલ મારો મારો થતું હોય, કૌરવો અને પાંડવોની વચ્ચે ભીષણ યુદ્ધની પરિસ્થિતિ ઊભી હોય, અને એની અંદર બરોબર મધ્યમાં ઉભો રહીને મારો કૃષ્ણ અર્જુનને ગીતાનો ઉપદેશ દેતો હોય. ગુરુની વ્યાખ્યા અદભુત વ્યાખ્યા છે. તો મનુષ્ય માટે સૌથી મોટું સ્થાન ગુરુનું છે. ગુરુમાં સર્વશ્રેષ્ઠ જો કહેવો હોય તો એ મારો કૃષ્ણ છે. પણ કદાચ એથી પણ એક પદવી જો આપણે આગળ જઈએ તો એ દેવતાઓનો જો ગુરુ હોય ને તો એ કેવલ મારો મહાદેવ છે. એટલા જ માટે વંદે દેવ ઉમાપતિમ સુરગુરુ, સૂર્યની દેવતા, દેવતાઓનો જો ગુરુ હોય ને તો એ મારો મહાદેવ છે. ગુરુઓનો પણ ગુરુ મારો મહાદેવ છે. કાળનો કાળ મારો મહાદેવ છે. વંદે દેવ ઉમાપતિમ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ વંદે પશુનામ પતિ. દરેક જીવને એક સમાન સમજવા વાળો મારો મહાદેવ છે. એના માટે મનુષ્ય પણ સરખા છે અને પશુઓ પણ સરખા છે. તો ગુરુનો મહિમા મહાત્મયની કથાની અંદર સુંદર મજાના શબ્દમાં બતાવ્યું છે. ગુરુની વ્યાખ્યા શિવ મહાપુરાણના દ્વિતીય દિવસ મધ્યે ગુરુ મહિમા બતાવ્યો છે. અને શબ્દના અર્થમાં કહેવું હોય તો કહી શકાય કે જીવનમાં ગુરુ વગર કઈ ચાલવાનું જ નથી. આપણો જન્મ થાય ત્યારથી મૃત્યુ સુધી મારા ને તમારા જીવનમાં 16 પ્રકારના સંસ્કારની શીખ સંતોએ મને તમને આપી. એમાં એક શીખી ગુરુ પરંપરા છે. જીવનમાં ગુરુ ન હોય એ વ્યક્તિને નુગરો કહેવામાં આવે છે. ગુરુ વગર ક્યારેય એને કોઈ પણ જીવનનો આરંભ જ ન થાય. રામચરિત માનસનું માધ્યમ લઉં તો ગુરુ આવી અને એ બાળકોના નામકરણ કરે છે. કારણ કે ગુરુની ભૂમિકા બહુ મહાન છે.
ગુરુની ગોદની અંદર બાળક દેવું જોઈએ અને ગુરુ એનું કપાળનું તેજ જોઈ એના મસ્તક ઉપર હાથ રાખીને ગુરુ એનું નામકરણ કરે, એના નામ દુનિયામાં અમર થાય છે. એ ગુરુનો પ્રભાવ છે. પણ હવે સમય જતા બધું જ ગયું. પેલા ગુરુ નામકરણ કરતા ગુરુમાંથી ફોઈબા આવ્યા અને ધીરે ધીરે કરતા ફોઈબા પણ ગયા. હજી ઘણા ઘરે પરંપરા છે ફઈને બોલાવે, પણ ફઈના મનમાં જિજ્ઞાસા એક જ હોય કે ભાઈને ત્યાં જાય તો સાડી પહેરીને આવીશ. ભલે નીબાને બાળકને રમાડતા આવીએ અને ફઈ નામ પાડે, પણ વળી પાછી પૂછે મમ્મી પપ્પાને શું નામ પાડવાનું છે, તો તમને તો ખાલી ખોટા બોલાવ્યા ને. ફઈ પણ એક ગુરુની ભૂમિકા ભજવે છે. અહીંયા જે વસ્તુ મારા ને તમારા જીવનમાં થાય ને બધી વસ્તુ અહીંયા જોવા મળે છે. ગુરુની વ્યાખ્યા એ અદ્ભુત વ્યાખ્યા છે. કોઈ પણ કથાના તમે સ્થાન લઈ લો, 18 ઉપનિષદ લઈ લો, સૌથી પહેલી વંદના પ્રકરણમાં ગુરુની વંદના પ્રથમ આવે છે. કારણ કે ગુરુની કૃપા સિવાય ઈશ્વર તત્વના દર્શન મને તમને થવાના જ નથી. એટલા જ માટે રામચરિત માનસમાં સુંદર મજાના શબ્દ, સુંદર મજાની ચોપાઈ. આહા, પંડાલમાં જેટલા પણ ઉપસ્થિત શ્રોતાઓ છે દરેકને વિનંતી, પરમાત્માની કૃપાથી તમારા હૃદયમાં તમને જે ગુરુને ધારણ કર્યા હોય ગુરુને યાદ કરી એને વંદન કરો. બાપ, ગુરુની વ્યાખ્યા અદ્ભુત વ્યાખ્યા છે. બંદવ ગુરુ પદ પદ્મ પરાગા, બંદવ ગુરુ પદ પદ્મ પરાગા, બંદવ ગુરુ પદ પરમ પરાગા, સુરુચિ સુવાસ સરસ અનુરાગા, સુરુચિ સુવાસ સરસ અનુરાગા, બંદવ ગુરુ પદ પદ્મ પરાગા, બંદવ ગુરુ પદ પરમ પરાગા. પરમાત્માની કૃપાથી જીવનની અંદર કોઈ એવું કાર્ય નથી જે ગુરુ વગર થઈ શકે. ભલે કરવા ખાतिर આપણે બધા કહીએ કે આપણે કોઈની જરૂર નથી, પણ ગુરુ વગર ક્યારેય કોઈ કાર્ય પૂર્ણ ન થાય. ગુરુદેવના ચરણાર વિંદ અને ચરણની રજ જો એક વખત મારા ને તમારા કપાળ ઉપર લગાવી લઈ તો દુનિયાની કોઈ એવી મુશ્કેલી નથી જે હું ને તમે દૂર ન કરી શકાય. આવી તો ચરણ રજની તાકાત છે. અમય મુરીમય ચૂરન ચારો, આવા ગુરુદેવની વ્યાખ્યા છે. તો આપણે પણ પોતપોતાના ગુરુઓને યાદ કરી પુનઃ એક બાર વંદના કરીએ. બંદવ ગુરુ પદ પદ્મ પરાગા, સુરુચિ સુભાષ સરસ અનુરાગા, બંદવ ગુરુ પદ પરમ પરાગા, સુરુચિ સુભાષ સરસ અનુરાગા, બંદવ ગુરુ પદ પદ્મ પરાગા, સુરુચિ સુભાષ સરસ અનુરાગા, બંદવ ગુરુ પદ પરમ પરાગા, સુરુચિ સુભાષ સરસ અનુરાગા, બંદવ ગુરુ પદ પદ્મ પરાગા, સુરુચિ સુભાષ સરસ અનુરાગા, બંદવ ગુરુ પદ સુરુચિ સુભાષ સરસ અનુરાગા, બંદવ ગુરુ પદ
रस अनुरागा सुरुचि सुखास रस बंदवु गुरु पद पदम परागा बंदवु गुरु पद पदम परागा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै